અને મારી કરોડ કાસળી હરી બા મારી માં ભવાની કીધી પણ સપુઆ માથકની બાજુમાં સુંદરી ભવાની ગામ છે હડાહડ કરજુટમાં કોકતીક જાય કઈક દુખિયાના માતાજી ભગવતીએ દીપો ભાંગ્યા છે મારી નાચનો વિહામો બની અને બેઠી મારી નાચ જગતી માથે 52 ગગનું મેં નેની સુનાઈ પણ કદાચ મારા હમો નમળો રાખે ને કોક દીક દુખ પડે કોક દીક વેળા પડે અને માથે દુખનો સમય એવો હોય ભાઈ તો નો આવકારો દે પણ પોતાનું હારું પહેરી લુગડું હોય ને લુગડું હગું નો થાય હે પણ ઈ તો જેના માથે દુખ પડે ને એ છે ને કે ઓદર રહેતા જનો મોવો બાપ જન્મ દે જેની માં હોય ઘણા વીતી છે જેને ઘણાય પડશે થાય પણ બાપ પેલા મારા હમો બટાઈ ભાવ છે અને દુનિયાની મને વાતો દીએ છે પણ વધેમાં જા અને કદાચ મારી સુંદરી ભવાની નું બટા નામ લઈને કદાચ વધેની મને આઈલો જા જોતાના સહસ્ત્ર રૂવાણામાં જો એક રૂવાનું ખાંડું થાય ને તેથી મારી ભવાનીના નામનો બટા કારો ભાવ તો સડાવજો ધોય બતા આ સુંદરી ભવાની ની જગ્યા માથે કોક ની કોક ભવાની બેઠી હોય બધાય અને તેથી હાથ કાઢા લઈ નીકળ્યો હે પણ બેટા આજે કદાચ જો મારી સુંદરી ની જગ્યા માંથી કદાચ હાથ કાઢા નીકળે પણ હાથ કાઢાનું જો આ જગ્યા માંથી જે પૈડું ડગવા દઉં ને તેથી જગતની મારી પાસે સુંદરી ભવાની ને ભાઈઓ બધા તાર માનીને બેઠા છે કારણ કે આ તારાની ઘડી જગત ખરેખર મા ભગવતીની એવી દિયા છે મારા બાપ અમરદાસની દેવીની એ ભુવા આ કાંઈક ભાઈઓને ભાવ હશે પણ એવી કાંઈક અશોક ભુવાને ભાઈઓ ભાતીની કાંઈક લાગણી હશે હે કોક દીક જેને જાહુના કોક દીક જાહુના પડા મારા બાપ અમરદાસની આજ સુખની ઘડી છે પણ એક દિનો કોકતી કેવો સમય છે કે જેને દુઃખ બેઠાય છે આ જગા માથે કોક દીક જસો કિયાના આંખમાંથી લોધારું યાહુનું પડ્યું મારા બાપ અમરદાસ કે તને કોઈ દે મારા બાપ કે હાલો તને દુગરો ભાગનો હાય ભૂલી આ તારાની જગતી માથે અમારા બાપ દુહાલી આજે જગતમાં મેં અમરદાસની દેવી ઓળખાણ કરાવી છે
કે જગતમાં એકથી કોઈ ધણી નતું ને અને તેથી આ જગ્યા માથે આમણે હા જય હો મારી જય હો જય હો મારી જય હો વસ્તી છે અને આ ડુંગરી વસ્તી ને લીધે છે તો મારા બાપ ખબરદાર સુઈ પણ બેટા આવડી વસ્તી જો મારા દોર માથે હાલે અને બેટા તો જગતની મલિપા વસ્તી ને જો રાજા કરીને નો ફેરવું અને કમેડાનો કલા નદિયા છે એક દિન સામે શિવલા અને વસ્તીને ઓછે વાહું પાણી સાંભળી છે પણ હિસાબ દોરિયા કે પડ્યો હાસો થાય જુડો ને વ્યવહાર બેટા દીધો તો અને ઈ વ્યવહાર હતા બેહો અને બેટા 52 માં વાત કરતો અને 52 માં જો ઉજા ન અપાવી તો વાહ મરી વાહ વાહ મરી વાહ કોઈ મારી વસ્તીનું મંદિર ભૂલતું દાદ હોય અને કદાચ જો મારી વસ્તીના ભૂલતા દાદ જો તારતા પાસે ફૂડું અને મંદિર મારી વસ્તીના જો વેગડા ડૂબવા દઉં ને તેથી મને હમણાં આશરી જમીને મને શીખવડી મારા બાપ અમરદાસની દીવી રે આ વસ્તી રોવે જોઈએ રોતાને સાલા કોણ રાખશે બોલું બેટા એના માટે વિશ્વાસ રાખ દવાખાનું શું હોય બેટા દવાખાના હોય સાંભળીએ દેવીની વાત સાંભળી ને એક માણસનું બનાવવાનું હતું ને સાંભળીએ પૂછી તો મારી અને માગ્યું ને કીધું છે નહીં મારી સાંભળ્યા દેવીની વાત બોલ્યો બેટા મને છે લગો પેલો મારા હિસાબ નહીં કાંઈ હિસાબ આવ્યો હિસાબ આવ્યો અને બેટા આ કદાચ દવાખાનું દેખાડ્યું ને સાંભળીને દેવીને ટપોરો માર્યો ને બેટા આહારમાં પથારી કર્યું ને મારી કરિયાત ઉપર કદાચ દેહ વધેની ખરી ઉપર જાય સાંભળીને દેવીને કદાચ ખાલી ટપોરો મારે કેદાની વસ્તી આપો આપ આવી ન ઉભી રહું અને બેટા તારું દુઃખ તો ભાંગી દઉં જેથી હાડા તન ખરી નહીં પણ બેટા હવાર થાય
તો હાથા હમાસા આવે ને તેથી મને વાહ મળી વાહ આપણે આપણે મરી જાગતી ધૂની બનાવી મરી ઉગડતી બડે યા જગતમાં રૂજી મને હસકાને મને બહુ વિશ્વાસ છે બધી બેરડી માથે કે બેટા તારા દવાખાના નહીં જય હો મારી જય હો મારી જય હો આ વસતી રોવે મારા બાપની દીવી જગતમાં બા આજ મારી વેળા વેળાની શાયરી કરી ગઈ મરી કારણ કે આ તારાણાની જગ્યામાં છે આજે કદાચ તે ધારાજી બધું શું તો સારી રીતે હોય ઈ સમય વેળા મારા બાપની ઈ દોયલો સમય મરી નાય તો કારણ કે સમય આવે ને સમય સાંભળે સમય હારા ભાઈઓ હોય સાંભળે સમય હારું હગું હોય સાંભળે પણ એક સમય આવે ત્યારે દેવી સાંભળે વાલા વેરી બની જાય જગત માં મારો કોઈ ધણી બને જગત માં ત્યારે કોઈ ધણી ન હોય મારા બાપ ઘેલાની ત્યાં હવા સિર ગરી બાજુ જેને નબરાય જેને નબરી વેળા મરી દીધી કે જેને દેવી હાટું થઈ જગત આખું સુખી આવે ને આખું ભૂલી જાય પણ જેના માથે દુઃખ પડ્યા હોય ને નીંદર ન હોય એને દેવી હાંભળે મારા બાપા કે જહલાની દીદી ત્યાં મારા બાપ જહાન પણ બેટા મારી વસ્તીમાં એવા હાસ કે મને કોઈ ખીરાય મને ઓળખે આ તો કેસે ને કે પાટો છૂટે દુઃખ જાય જગત આખી ભૂલાઈ જાય મારા બાપા કે જહાદી દીદી
આ સમય છે દુઃખનો, આ સમય સુખનો, પણ જ્યારે મારા બાપ જહા માથે, મારા બાપ ઘેલા માથે જ્યારે દુઃખનો ડુંગર તૂટ્યો હોય, સુખિયા માણા માથે જેથી પીડા દુઃખ પડી જેના માથે ઉગી જાય ડાબ, ડાબ ઉગી ડમર થયો જેના માથે તૂટી પડ્યું આ બાપ. પણ મળે મારા બાપ ઘેલા ના ચાર પહુડા જાજગા માથે જેના હાડ માં કરી બાયું મારા બાપા જહાની દુબરી વેળા અને જેને ખાવા અસો ફોવા ઘરનું ટકમાં મુઠ્ઠી ટકનું અનાજ ન હોય, સુખની ઘડી તો આજ ભાઈડી હોય, પણ જેથી દુઃખ પડ્યા મારા બાપા ત્યાં જહલાજી દીદી મરી મેલડી મારા દુઃખની તને ખબર નહીં. જ્યારે ખાવા ટકનું મુઠ્ઠી ઘરનું અનાજ નહીં, મારા બાપ ઘેલા ભાઈ એક દિન સમય મારા બાપ જહલાની દેવી મેળવી આવી. પૂજાબેન 201 રૂપિયા દે મેલડી માની જઈ બોલાવે છે. કારણ કે બાપ વાતડિયું કે વગતણી જણ જણ જેમ જીજવ્યું જેવા મને માનવ્યું હરી થાય વાતડિયું પણ મને તારા નાની જગતી માથે મારા બાપા કે હા મરદાસની દીદી મારા બાપા કે હા ના દુબરા ભાગના દુઃખ તો મળી બધાય માથે પીડાય છે. પણ બડે એક દી મને જે સોટિયા ને ત્યાં મને ઓરતો મારી મેલડી નો મને ઓરતો એક દિન સરસ ડોક્ટર હું મેલડી ગઈ હતી રોતો તો ને બેટા કે બડી મારું કોઈ જ બડે મને બધે અમા લાવી મને લૂટાવા બેઠી મારા બાપ જહી મારા બાપ કહેલાજી પણ તેની બટા તારું કોઈ ધણી નતું તેથી હું આમ તો બાપા પહેલાની દેવી હું મેલડી ધણી ગઈ જા મારા સુખિયા તું બટા હોસાના બાકે છે આજે બધા કોઈ મારી વસ્તી માથે દુખવું પડે હે અને મને બાપા પહેલાની દેવીને મને મેલડીને બટા ટકોરો માર અને મને અસુખિયાને કેવો ભાવ છે તું નથી દોધી બની મેલડી બટા તો તારો ભાવ કૂટવા દઉં અને જગ્યા માથે આજ બોલી ગયો બીજો બોલ માનવા દઉં ને બધા કે મને હમરિયાની દેવી મને બાપા કહેલાની દેવીને મને કેવું મારો માળો બનાયો મારો માળો બનાયો મારા બાપની મને સે આતરતી મારા બાપ કહેલાની મારા બાપજી કહેલાનો માળો છે ને આ તારાણાની ભેગા માથે સુખિયા મેં તારા મનની મેં કરી દીધી છે.
ટપોર નાગણી મારા બાપ અમરદાસ વસતી લો માલો દાદ ખાવા દેતી નહીં મારા બાપ બિહારી મારી વસ્તીનો કલાકો મારો વિખાવા દઉં વગતની જણ જણ જીજવ્યું કેસે ને કે જેવા માનવી મન એવા વાત એવી વાત થાય સુખિયા માણા હોય ત્યાં સુખની વાતો થતી હોય કોઈ દુખિયો મનખો ભેગો થાય ત્યાં દુખની વાતો થાય મારી દુખની મારી રામની હાંભળનારી સુખિયા માના મારે વાડી દુખિયા વગર છોડવા માથે કર્મની હોય લાગે લાય પછી જેને એવો દોષ બાપ
આ તાલાળાની જગતી માથે મળે આ બગીચા તો આજ રસાયા છે. ફૂકલ બાવરિયાનું એક છોટું હતું. જગતમાં કોઈ ઓળખાણું નહીં. પણ સંદન દેવ પડ્યું મારી શોકમાં ઓલા ઈજના મુલે વેચા. સંદન દેવ પડ્યું શોક જેમ ઈંદણા મુલે વેચાય. પણ કોક મળે જો સંદરનો માલ લીધો સંદરના મૂળ ખાયો. મારા બાપા મારા દાદા હમણે થોડીક વાત પેલા શિવાભાઈએ વાત કરી કે ભાઈ આ વસ્તીમાં સુખની ઘડી તો આજ થઈ. કોઈ જગતમાં જ્યારે ધણી નતું કે છે ને કે સમય આવે સુખનો જગત હાથ જોડે આપણા ભાઈ. માયા હોય, ધન હોય, મિલકત હોય, કોઈ દાદા ભાઈ હોય, મોરા હગા હોય કે જેને દાદા ભાઈઓનો મોત હોય એના પાયા જગત હવ આવે. પણ જ્યારે દુઃખનો સમય હોય પોતાના પારકા બની જાય એ ભોલા વાલા વાલા બની જાય. એવો સમય મારા બાપ થેલા માથે આવ્યો કે આવડી આ જગતી માથે નમરે દાદા ભાઈઓ, નમરે ગોરા હગા, જેના હાથમાં ગરીબાયું, જેના હાથમાં ગરીબાયું મારા બાપની. બોલા કેને પડે કે ખાવા ખાવા તકનું ઘરમાં મુઠ્ઠી ઘરનું અનાજ ન હોય, પહેરવા હારું લુગડું નહીં, બસડાને ફોડવા દાંતે દાણો નહીં. ત્યારે મારી મેરડી આવી ઉભરી કે મારા ઘેલા મને મેરડી ને મને મુઠ્ઠી દાળ, મને હવા પાણી નો તાવો, મને મેરડી ને યાદ જા માથે, મને જમાડ ને મને જેલા મેરડી. તને જમાડું તો ખરો પણ મારા પાસે ખાવા ટકનું અનાજ નથી. તને ક્યાંથી જમાડું? ઓલા પેથિયા ઘોડે ખાવા ટકનું અનાજ નથી. અને મારી મહેનત તને ક્યાંથી જમાડું? બેટા તારી પાસે માયા નથી, તારા પાસે ધન નથી. પણ એક દિને સમય આ તારાની જગતી માથે તો મારી મેરડીની કીધી કરી. આ જગ્યા માથે મારી દેહલાની મેરડી ની કીધી કરી. તારા માથે દુઃખની ઘડી છે ને, પણ એક દિને સમજો આ જગ્યા માથે તારે ગરીબ આવ્યો તું આંબો નો રસાવી દઉં એ તું તો મને દેહલાની મને મેરડીના નામનું સાચું દઉં કે બધા. ભવની ભાગીનું તને ભવની ભૂખવું એ ટકની ભાગે તો માણા ભાગે, કોઈ ટકની ભાગે તો માણા ભાગે, કોઈ બે ટકની ભાગે તો માણા ભાગે. પણ જા પણ ઘેરીને જો તારા ભવો ભવની ભાગી મને બેહલાની મને બેહલાની જગતમાં ઓળખે.
રાજ ભાગને બદલી નાખીનો સમો બની જાય મારો બાપ ખેલો ભરતો કર્યો હુતેલો મરી મેલડી આવી ગઈ મારા ઘેડિયા પોતા મેઘ પરની જગ્યા માંથી એક મુઠ્ઠી ધૂળ લાવી અને મને તારાની જગ્યા માંથી બધા તઈને પાણા વઢી બનાર માઈ અને જગતની માલિકો જોઉં જેલાની મેલડી તું તારા મંડી નો કરી દઉં ને જગ્યા જગ્યા માંથી મને મેલડી ખાઈ દીધું મને વિશ્વાસ ને મને સેતરતી ને ધર્મને વાતો રાખવી મારી મેલડી આવી હતી પણ ધીરે ધીરે સમય ને તો પણ ઓલા કે ને કે માણા માણાનું હગું હોય ને ખીદડિયા ગામથી એમ કહેવાય જલસુખભાઈ આ તારાણાની જગ્યા માથે આવે મારા બાપ પેલાને મનમાં વિચાર થયો આવી મારી રાત આવી છે ને આ જગ્યા માથે મારી મેલડીની વાર્તા મારી મેલડીની વાર્તા મારે સાંભળવી તારાની જગતમાંથી એકની સમય મારી મેલડી બોલી હતી હાલને મારા ધર્મને પૂછીને મારી જેલાની મેલડી શું વાત માને આ જગ્યા માથે પાઠ નાખ્યો હોય છે દેવીને પૂછવા બેઠા છે મારી મેલડી બોલે સાંભળ બેટા તને રોતા ને આજ દિશાનો રાખું તારા મનના બાપના જો પૂરા કરી દઉં દેહલાની અને દેવી આ જગ્યા માથે મારી મેલડી બોલે હામેર બેટા કદાચ આ ધરતીના સાર છેડા છે આ ધરતીના સાર છેડા છે પણ દુનિયાની મને તો ગમે તે શેરે છે તો મુઠ્ઠી ધૂળ લાવી આ તારાની જગ્યા માથે તો મંડાણ માય અને હું આપે જો મેલડી આવી તો ગાદી માથે બિરાજમાન બની હે અને મારો બેલિયાનો જો ભાગ ને કદાચ જો બહી રોજ આવું ને તેથી મને જેહલાની મને મેલડી ને કેટલું છે બતા હવા પાણી નો મળતાવો મને મેલડી ને એક મુઠ્ઠી લાજ દે ને મારા દીકરાની આ મારી મેલડી નો કરાર છે હવા પાણી નો તાવો મારા બાપ એ જેલો એમ તમારી સ્વર્ગની વાટે હાલી નીકળી અને આ જગ્યા હોની પડી 4 દીકરા હતા પણ કોઈને જગતમાં કોઈની મેરડી હાંભળી નહીં કોઈ ધર્મ નો હાંભળ્યો 4 દીકરામાંથી કોઈને ધર્મ હાંભળ્યું નહીં પણ રાજકોટની બજારની મલિપા રાજકોટની જગત માથે શિવો ભૂ અત્યારે એનું ધર્મે બાવડું થઈ ગયું પણ ત્યારે પછી મેરડીને એમ થયું ખોટા મારા સુલા તણને તો કદાચ મને દેવી નહીં સાંભળે પણ કદાચ મારા બાપ જેલાનું ડુંગરું પાડી છે હાલને મારી મેલડી ખબરું લઈને બધા તારાની જગ્યા માથે આવી મારા પાયા પાયા લઈ મરી હવાનું ફૂટે હવાનું લાવે તો બપોરનું ફૂટે ખાવા તકનું અનાજ નહીં પણ જીવડો બોલે મને
મારા પાસે માયા તો નથી, ધન તો નથી, પણ જગત આવે કે ન આવે, પણ હું કદાચ શિવનો સોનવડી તારાની જગ્યા માથે આવું હાય. મારી મેલડી બોલે મારા દીકરા, મારી મેલડી ને મને અંબાજ ને આજે જગતમાં બટા તારી ક્યાંય ઓળખાણ નથી ને જગત કોઈ તને ઓળખતું નથી ને. આજ મારી જહલાની દેવીનું ડુગરું પાન્યું છે બધા તારાની જગ્યા માથે આજ. અને મંડાણ મારો બાપ ભેલો માડી ગયો છે ને બધા એ જૂના મંડાણે આવી અને બધા એક મને ભાવથી ને મુઠ્ઠી દે અને ખાય અને જગતમાં જો તારી ઓળખાણું ન કરાવું ને તેથી મને જહલાની મેલડીને કોણ ઓળખે બધા. તો શિવલાના કાંડે મારી મેલી ધડ ધડ આવી.
મારી હાચા બોલની ક્યાં બોલનારી મારી મેલડી તને મારા બાપ જે હા જેવા મારા બાપ જેલા જેવો તને ગરીબ જાળમાં નહીં બોલે વાલા હતા એ તો દેશ ગયા રે વાલા હતા એ વદેશ ગયા ડાયા માણા હતા એના દુકાળ પડ્યા મારા બાપ જે ઘેલા દેવાની હંસલા હતા ને તો હાઈલા ગયા એના પગલા થઈ ગયા માથે પડ્યા છે પણ બધા બધી ઘેલિયાની વસ્તુ જો કલાકા થઈ ગયા મથે મને ઓળખી લે હે બટા માયા શું કહેવાય ધન શું કહેવાય માયાના ખજાના છે મારી પાસે હે મારી વસ્તી જગતમાં અવર માંગે અને કદાચ જો હવરા નો દઉં ને અને કદાચ મારી વસ્તીના જો મનના માપલા નો પૂરા કરું ને તેથી મને જેહલાની મને મહેલ દિલે ખોજ દે ઓ સામને આ જગ્યામાંથી એની સને કોઈ નથી કે બટા મારા ઘેલિયાનો સાર છે આ જગ્યામાંથી આવો અને મારી મેરડીની કીધી કરો હે અને એ જાતા જો કદાચ ફોલાનો ફૂરજ મારી વસ્તીની માલિકા નો ઉગાડું તેથી મારા બાપ એ જેહલાનું ગાંડું ધર્મ બટા હું મેરડી મરી જાઉં મારી વસ્તી રે મને મોજ ખીલી મને બાપા જનાવી દીવી લે મને બાપા મને જહાદી દીવી લે મને મેલડી લે મારી વસ્તી રે મારી વસ્તી મને ઓળખી લે કદાચ દુનિયાનો મોટો સર્જન ડોક્ટર હાથ મેલે હે દુનિયાનો ડોક્ટર ના પાડે અને જગતમાં મારી વસ્તીનું કોઈ બાવડું ન ચાલે અને તેની મારા બાપ જે હાની મેરડી બોલે બેટા કે કદાચ તારા દુનિયાના મોટા ડોક્ટર ના પાડે હું જેહલાની મેરડી ના પાડું હે હા બડી વસ્તી રોવે તને હારું ન લાગે તને વીરું આવેલી તને બસડા તને આપવેલી પણ મને ક્યાંથી લેવું આવે મારી વસ્તી મને જેહલાની મેરડી ને ઓળખાણ નથી રાખતા પણ કદાચ જો મારી વસ્તી મને ઓળખી લે મને નાગડીને ઓળખે ને મારા બાપ જેલા ભાઈએ બોલી હતી તેવી બધા ઈ સૌ એટલે આજ મારા શિવલા જો મારા માથે મારી વસ્તી વિશ્વા નાખે અને કદાચ જો દવાખાને કદાચ ડોક્ટર ના પાડે અને તારાની જગ્યા માંથી જો મારી મેરડી પાસે મરા નાખે અને જગતમાં જો એક જાણ મળું બેઠું ન કરું ને તેથી જેહલાના ભાગ નથી મેરડી મરી જાવ બાર 12 મહિને બાદ એક હવા પાલીનો કામો બધી મેરડીને માનેલો
મારી મેલડી બોલે હાબરને મારા શિવલા મારી મેલડી ને કે લીલું નારિયેલ મારી મેલડી ને મારા ઘેલાયા જગ્યા માથે મારી મેલડી ને બધા એક દિન સમય તાવે લીધવી પણ કદાચ જો મારી ઘેલાની કદાચ 4 વસ્તી આ જગ્યા માંથી ભેગી થાય હે અને બધા જો આ જગ્યા માંથી કદાચ એક મને લીલું નારિયેલ અને બધા જો મુઠ્ઠી ચડુકો ખાય અને આ જગ્યા માંથી બાવળ ગજરું લેલો નો છોડાવી દઉં ને તેથી મારા બાપ ઘેલાની દેવી મને મેલડીને ખૂબ ભેહો મારી ઉમેરાના પાથરની રમનાની મારા બાપ પેથનાની જગતમાં મળે આ વસ્તીની મને કદાચ જો આજ તું સુખની ઘડી હોય તો જહનો ભાગ જાતું છે મારી ભાવની પણ બેટા આજુ આ ઘેરી વસ્તીની જુદી હું ધાવતી આખો મારતો જાઉં
ઘડી